મુદ્દે વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા રોયલ્ટી મુદ્દે અગાઉ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેતીના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા। રેતીના ભાવ વધારા અને રોયલ્ટીને લઈ વલસાડ જિલ્લાના રેતીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રોયલ્ટી અલગ અલગ હોવાને કારણે વલસાડ જિલ્લાની બહારથી આવનારાઓ રેતીના ભાવો તોડી નાખતા હોય છે। આ અંગે વલસાડ રેતી યુનિયન દ્વારા ગુરુવારના રોજ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં ફરીથી એક મીટિંગનું આયોજન પ્રમુખ તજમુલ હુસૈન પીપિયા, ઉપપ્રમુખ તુષાર દેસાઈ તથા ખજાનચી અહેમદ મોંજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને રોયલ્ટી મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। ખરાબ માર્ગ અને ડીઝલના ભાવ વધારાને લઈને ખર્ચાઓ વધી રહ્યા છે। રેતીના ભાવો પણ ઓછા વધતા હોય છે। વલસાડ જિલ્લા અને બહારથી આવનારાઓ રેતીના ભાવો અલગ અલગ હોય છે, જેને લઈને વલસાડ જિલ્લાના રેતીના વેપારીઓને ફટકો પડતો હોય છે। ત્યારે આ અંગે અગાઉ પણ વલસાડ રેતી યુનિયન દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી અને તમામ રેતીના ભાવો નક્કી કરેલ હોય તે મુજબ જ લેવાની ચર્ચાઓ થઈ હતી। દરેક ટ્રકોમાં રોયલ્ટી ઓછી થવાના કારણે રેતીના ભાવમાં 15% વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ બોડેલી વ્હાઇટ રેતી તથા નારેશ્વર રેતીના ભાવો સુરત, નવસારી, વલસાડ, ચીખલી, વાપી, ભિલાડ, ઉમરગામમાં અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હતા। તેમ છતાં બહારથી આવનારાઓ રેતીના ભાવો તોડી નાખતા હોય છે। વલસાડ રેતી યુનિયનની મળેલી મીટિંગમાં રેતીના ભાવો તથા રોયલ્ટી મુદ્દે ચર્ચાઓ થઈ હતી અને દરેક વેપારીઓએ નક્કી કરવામાં આવેલા ભાવો મુજબ જ લેવામાં આવે અને રોયલ્ટી એક સમાન રાખવામાં આવે અને જો તેમ ન થશે તો આગામી દિવસોમાં હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે વલસાડ રેતી યુનિયન વાળાએ અમે મીટિંગ રાખવામાં આવેલી વલસાડ એસોસિએશનના હોલમાં 29 તારીખે, અને આ મીટિંગનો મેઇન મુદ્દો જે હતો એના ઉપર બધા ગાડીવાળા જોડે ચર્ચા કરી અને એમનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અમને કે આ વખતે અમે જે ગઈ ટાઈમ મીટિંગ કરેલી ને બહારની ગાડીઓને અમે જે કીધેલું કે ભાઈ તમે લોકો અહીંયા આવીને ભાવ તોડો નહીં, એમાં 80 થી 90% લગીનો સુધારો આવ્યો છે, પણ હજી બી 10% લોકો જે છે એ સમજતા નથી અને ભાવ વધારો લાવે છે। અને સરકારશ્રીએ જે રોયલ્ટી ઓછી કરી છે તો અમારા અમુક જણની હજી રોયલ્ટી બાકી રહી ગઈ છે 10% થી 12% ગાડીઓની। સરકારશ્રીને બી વિનંતી છે કે એ લોકોની બી રોયલ્ટી અમારી સમાન લઈ આવે। એ લોકોની રોયલ્ટી વધારે થવાના કારણે શું છે કે ભાવ એ લોકો સસ્તામાં નાખીને જાય છે એટલે, અને હવે અમે બધાને કહેવા માંગીએ છીએ કે ભાઈ આ સહયોગ તમે આટલો આપ્યો છે, સંપૂર્ણ સહયોગ આપો। ભાવ વધારો થોડો ઘણો વધ્યો છે અને જે ભાવ વધારો આપણે જોતો છે એ આપણને મળી રહેશે, અને રસ્તામાં બી અમને જે સહયોગ જોઈએ છે એ બધા એસોસિએશન ને યુનિયન વાળા અમને સહયોગ આપે છે, એ લોકો આપતા રહેશે એવી બાંયધરી એ લોકોએ આપેલી છે।